સમક્ષ મૂકવાના છીએ। 26 બેઠક પર જનતાનો જે મૂડ છે, જે મિજાજ છે, જે નક્કી કરીને રાખ્યું છે કે આ વખતે તો મારો મત જે છે એ આ પાર્ટીને જ જવાનો છે, આ ચહેરાને જવાનો છે। તો 26 બેઠકમાંથી એનડીએને 26 માંથી 26 બેઠક, ઇન્ડી ગઠબંધન એક પણ બેઠક નહીં, કારણ કે 2 બેઠક પર આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરી છે। અને સૌથી વધારે મહત્વની વાત, હેટ્રિક ફરી એક વખત 26 બેઠકો પર બીજેપી આવતું જોવા મળશે। જેનું કારણ શું છે તે પહેલાના સવાલો પણ અમે આપને બતાવી દીધા। કેમ લોકો કહી રહ્યા છે કે 26 ઉપર બીજેપી ફરીથી હોઈ શકે છે। સૌથી પહેલી પ્રતિક્રિયા સંધ્યા એક રાષ્ટ્રીય વિશ્લેષક તરીકે, રાજકીય વિશ્લેષક તરીકે બિપિનભાઈની લઈ લે, ત્યારબાદ બંને પાર્ટી પાસે જઈશું। સર, જે રીતના સવાલ કરવામાં આવ્યા હતા એ સવાલોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કયા કારણો છે, કારણ કે આપણે વાત કરતા હોય છે કે ધર્મના નામે જનતા વોટ આપે છે, પરંતુ જનતાએ કહ્યું છે કે ધર્મના નામે નહીં। જે સર્વે આવ્યો છે તે સર્વે કહી રહ્યો છે કે રોજગારીના નામે, તેની સાથે સાથે મહિલા સુરક્ષાના નામે અને સુરક્ષાના નામે મત કહી રહ્યા છે, અને તેમાં 26 ગુજરાતની જે છે તે એનડીએના ફાળે, બીજેપીના ફાળે। મુખ્યત્વે આપને કહીશ કે આપના સવાલમાં બહુ ક્લિયર કટ જે છે એમાં એક તો જે છે કે મોદીજીની ગેરંટીના ભાગરૂપે એમને જે મોદીને આખો જે એમનો ચહેરો અને એના જે છે એના પ્રમાણે એમને જે છે ઇમેજ જે છે એ 71% જે છે તમારા જે સર્વેમાં જે હતા એમને તમામે સ્વીકાર કર્યો કે ભાઈ ગુજરાતમાં જે છે એક મોદીજીના ચહેરાના ભાગરૂપે જ અમે વોટ આપી છે। બીજો નંબર જે છે કે સાંસદોની કામગીરી, એટલે કે બધા તમામ જે સાંસદ જે છે 26 એમની કામગીરી જે 51% લોકોએ સ્વીકારી અને એમને કીધું કે સારી કરીને, બાકીના જે છે 28% કીધું કે હા એ જે લેવલમાં કરી, મીડિયમ લેવલમાં। એટલે આમ ઓવરઓલ જોઈએ તો એ 75% કરતાં પણ વધારે લોકોએ વિકાસની કામગીરીને પણ સ્વીકૃત કરી। બિલકુલ બિલકુલ। ત્રીજો નંબર છે શ્રદ્ધાબેન પાસે જઈએ, કારણ કે જીત એ તરફ જઈ રહી છે। 26 માંથી 26 બેઠક ફરી એક વખત બીજેપી પાસે અહીંયા જતી જોવા મળી રહી છે, અને અહીંયા કોઈ જ એ પ્રકારના અલાયન્સની વાતો પણ નથી થઈ રહી। શ્રદ્ધાબેન, અલાયન્સની વાતોની તો અહીંયા જગ્યા જ નથી, કારણ કે વિકાસની જે રાજનીતિ હોય તે આઈ ડોન્ટ થિંક કે કોઈ વાત કરવાની જરૂર હોય। અને તમે જે પણ સર્વે બતાવ્યો એ સર્વે એ કહે ને કે કામ બોલે છે, એટલે માણસની માત્ર બડી બડી બાતે વડાપાઉં ખાતે વાળો વિષય અહીંયા નથી। અહીંયા જે બોલે છે એ કરે છે ને એ કરે છે, એના માટે જનતા પણ એનું રિફ્લેક્શન તમે જનતામાં જોઈ શકો છો। મોદીજીએ જે પણ વાત, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અત્યાર સુધી છેલ્લા 10 વર્ષમાં એમની અમારી સરકારમાં તમે જોઈ શકો છો જે વાત એમણે કહી છે એ વસ્તુ પૂર્ણ નિષ્ઠાથી, પૂર્ણ પ્રમાણિકતાથી પૂરી કરી છે, અને પૂરી કરવાના પૂર્ણ પ્રયાસો પણ કર્યા છે, જે દરેક લોકોને આપણે દેખી શકીએ એવા પ્રયત્નો એમના છે। દરેક વિષય, ચાહે પારદર્શકતાની વાત કરીએ, આપણે 44 કરોડ લોકોના જનધન ખાતાની તમે વાત કરો, કોરોના જેવી મહામારી આવી હોય ત્યારે આત્મનિર્ભર ભારતનું પ્રદર્શન તમે જે કહો કે 220 કરોડ લોકોને વેક્સિન આપી, આપણા દેશે વેક્સિન બનાવી અને એ લોકો સુધી પહોંચાડવી, એની વાત કહો। 80 કરોડ લોકોને ઘરે કહેવાય ને કે ગરીબોના અન્નના પ્રાવધાનની તમે વાત કરો, મહિલા સશક્તિકરણની વાત કરો, મહિલા અનામતની વાત કરો, યુવાઓની વાત કરો, સ્કિલ ડેવલપમેન્ટની વાત કરો, કે દેશને તમે વિચારો 10 વર્ષમાં, પહેલા 5 વર્ષ તો અમે જે 70 વર્ષના કાર્યકાળ હતા એ ખાડા પૂરવાનું કામ કર્યું, ત્યારબાદ આ લાસ્ટ 5 વર્ષમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં દેશને, ભારતને વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બનાવી, અને આગામી 5 વર્ષમાં ભારતને વિશ્વની 3જી ઇકોનોમી બનાવવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સંકલ્પ છે, જે ચોક્કસ પૂરો થશે। એટલે પ્રોમિસ આપ્યું હતું એ પૂરું કર્યું છે, અને આગળ પણ પૂરું કરતું રહેશે બીજેપી, તે પ્રકારનું કહેવું છે। પરંતુ મુકેશભાઈ કદાચ સહમત નથી, થોડી સમય પહેલા જ કહેતા હતા 26 માંથી 26 તો બીજેપી ન લઈ જાય, તો તમે કેટલી લઈ જશો એ કહો મુકેશભાઈ, અને કઈ જશે એ પણ કહી દેજો સાથે। જો હું ચોક્કસ કહું છું કે ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ આ વખતે અને જે ગઠબંધન છે એ સાથે 10 થી ઓછી બેઠક એમને નહીં મળે। કઈ કહો, હજી પૂરા નામ તો સામે નથી આવ્યા, એ ચલો કહી દો। હવે પહેલા નામ પછી કહું, પહેલા હું કહું છું કેમ આવે। ઓકે, તમે જે તમારું પેલો જે મેગા ઓપિનિયન પોલ છે ને એની અંદર જે ટકાવારી છે ને એમાં જે વિરોધ પક્ષોને મળે છે ને એ જ બતાવે છે કે આ શું ડાઉનફોલ છે। હવે હમણાં ગેરંટીની વાત થતી હતી, તો મેં તમને પહેલાં કહ્યું એમ કે જે દેશવ્યાપી આંદોલન 2013ના અંતમાં થયું હતું, એની અંદર મોદીજી, અન્ના હજારેજી, સ્મૃતિબેન ઈરાની, કિરણ બેદીજી અને અમારી જોડે પેલા ગઠબંધનમાં જે કેજરીવાલજી અને પેલા વેપારી થઈ ગયા ને બાબા રામદેવ, આ બધાએ 50 રૂપિયા પેટ્રોલ અને 400 રૂપિયા ગેસનો બાટલો આ સ્મૃતિબેન આમ લઈને ફરતા હતા।
આજે 10 વર્ષ થયા. તમે સમજો, પ્રધાનમંત્રીજી ક્યારેય નથી કહ્યું મન કી બાતમાં કે મેં એ નહીં કર સકા હું, ક્યારેય નથી કહ્યું. હા, અત્યારે તમારા મીડિયામાં એવી જાહેરાતો આવે છે, યે મોદી કી ગેરંટી હૈ. એટલે પણ ગેરંટી છે નહીં ભાઈ, તમે વ્હીકલ લોન ગેરંટી આવે બરાબર છે, પણ તમે જે વાત કહી છે એ નથી કરી. હમણાં કોઈ એવું કે આવું કામ કર્યું છે, રામ મંદિર બનાવ્યું. અરે નહીં તો પણ તમે બીજેપી કહેશે કે ભાઈ ખેડૂતોના ખાતામાં પૈસા પણ મારી ગયા, વાતને ઉજ્જવલા let me યોજના, finish જનધન now. યોજના, બધી જ વાત જે કરી. વસ્તુ પણ તમે 10 વર્ષ પહેલાની વાત કરો છો, તમે તો 10 વર્ષ પહેલાની જનતાને વાતના ભવિષ્ય લેખા જોવો છે, જોખા જ આ વખતે મુકેશભાઈ. કરશે પબ્લિક. ભવિષ્યના સ્વપ્ન દેશની બતાવો, જનતા, ભવિષ્યમાં તમે શું કરી સંધ્યાબેન, શકશો? દેશની જનતા, કોંગ્રેસ કરશે, દેશની રાહુલ ગાંધી જનતા, કરશે, એ કોને તમે- દેશની એ તો ક્યાં જનતા, નથી કહી શકતા તમે? દેશની કે આપણો જનતા નથી 10 આપી શકતા તમે. વર્ષના લેખા તમે 10 જોખા વર્ષ પહેલાની જ દે વાતો છો, અને તમે મતદાન ભૂતકાળમાં કરશે જે આ રાજ્ય વખતે. કરો છો. એ ગુજરાત હોય કે હા. ભારત દેશ હોય, 10 વર્ષની મુકેશભાઈ, અંદર તમે જે એક કર્યું simple છે ને સવાલનો જવાબ એ જ આપો. જોવાનું છે. 2019 ની અંદર 2015 ના જે વાયદા હતા, તમે જે કથિત વાયદાની વાત કહી રહ્યા છો, ત્યારે કોઈ જનતાને યાદ નહોતા 2019 માં. 2014 કરતા સારા આંકડા આપ્યા 2019 માં હમણાં જનતાએ. બેન બોલ્યા ને એ જ એનો જવાબ છે કે 5 વર્ષ તો અમે ખાડા પૂર્યા એવું હા. કહ્યું. આપણે માની લઈએ ને એમનું. હા, તો પણ જનતાએ પણ પછી- માની ને. બેન પ્લીઝ તમે હા. જે સવાલ કરો છો ને હા. એનો જવાબ સાંભળવાની તૈયારી રાખો. જી જલ્દી. તમે જે 19 પછીની વાત કરી, તો 19 પછી 5 વર્ષ ગયા ને હા. એની અંદર માત્ર પ્રલોભનો આપ્યા છે. વેક્સિન કોને ભાઈ, મળી? વેક્સિન તો ભાઈ પ્રધાનમંત્રી આ શ્રદ્ધાબેન હોત ને તો એને આપવી પડી હોત. અચ્છા. કોઈ ગરિમા ખુરશીની તો જે કેમ પહેલા કોઈ એક બી- વ્યક્તિ વિશેષ નથી ભાઈ, ક્યારેય. બોલું, હું બોલી તમે શકું? ક્યારેય એવું નથી કહેતા. પહેલા પણ દેશ અને આપણા વિશ્વની- દેશમાં મહામારીઓ આવીને બેન, ગઈ please. ભાઈ, બેન, મુકેશભાઈ. તમે બોલ્યા એટલે મેં તમને જ્યારે સાંભળ્યા આપણા છે. આદરણીય વડાપ્રધાન ના, 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 મનમોહન આવી- સિંહની આવી- સરકાર આવી- હતી ને કોંગ્રેસની આ સરકાર હતી, વખાણ ત્યારે ઘણી બધી કરવાનું મહામારીઓ platform આવીને નથી, ગઈ. બેન. એ વખતે આ એ વખાણ પ્રધાનમંત્રી કરવાનું કેમ વેક્સિન ન પ્લેટફોર્મ બનાવી છે જ શક્યા? નહીં. અને કોરોનાની 20 મહામારીની વર્ષ વખાણ ન સુધી આપણે કરાય. વેક્સિનની રાહ કોરોના જોઈ. વિશ્વની વિદેશમાં બીમારી વેક્સિન હતી. બને, આપણને ના, ના, મળે, ના, બેન. ત્યારબાદ તમે આપી. આ છે આ ને, વાસ્તવિકતા તમે છે, સ્વીકાર. ચર્ચાને અને દેશની જનતાને જો, આડે પાટે લઈ જવાની મુકેશભાઈ, કોશિશ કરી તમે રહ્યા કીધું છે. 10 વર્ષના જનતા જે લેખા રીતે જોખા. લોકલાડીલા પ્રધાનમંત્રી જનતા સ્ટેજ ઉપર સ્માર્ટ છે. જનસભામાં કરે છે જી. એ તમે અહીંયા કરી રહ્યા છો. અચ્છા. પણ કારણ જનતા કે સ્માર્ટ છે. 10,000 કરોડ, 20,000 કરોડ, 50,000 કરોડ, તમે એનું શ્વેત પત્ર તો બહાર પાડો, કેટલા કરોડ ક્યાં ગુજરાતમાં આયા મુકેશભાઈ, અને કઈ જગ્યાએ ખર્ચાયા. મુકેશભાઈ, કોઈ ખોટી વાતો કરવાની જરૂર નથી. એક મિનિટ, આ ગુજરાતની વાત 10 છે, વર્ષના મુકેશભાઈ. લેખા જોખા ઠીક છે. આ વખતે ગુજરાતની જનતા આપશે. ઓકે કોંગ્રેસના નેતા જઈ રહ્યા છે, ગુજરાતની જનતા જવાબ આપશે, કઈ રીતે આપશે? ના મુખ્યત્વે આપને કહીશ કે સુધાજી, આપની પાસે આવે. આપના જે મુખ્યત્વે જે રિઝલ્ટો આવ્યા હા. એમાં એક કહીશ કે માથાદીઠ આવકો જે ગુજરાતમાં જે છે એ અત્યારે 2.85 લાખ રૂપિયા છે, જે ગુજરાત ભારત કરતા ડબલ છે. એક જે આપણે નોકરી છે, રોજગારી છે, સદ્ધર બની રહ્યો છે, સદ્ધર બની રહ્યો છે, હા. એ તમામ સાથે સંકળાયેલું છે. બીજો નંબર કહીશ કે જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ રેટ છે, જે આપણે વાઇબ્રન્ટ જે છે, વાઇબ્રન્ટમાં હમણાં જે છે 45 લાખ કરોડના એમાઉન્ટ MOU. થયા. હું ખાસ આપને કહીશ કે એનું જો 50% અમલીકરણ પર થશે તો ગુજરાતમાં જે છે રોજગારી આખું જે ટકો વધશે. એ ડબલ થઈ જશે હાલમાં જે છે. અને હાલમાં નોંધાયેલા બેરોજગારો છે એ હાલમાં 2 થી 2.5 લાખ છે શિક્ષિત. તો એ જોઈએ તો એ જો ઘટી જાય તો એ આખી જે પરિસ્થિતિ છે એ તમામ ગ્રામીણમાં આપણે જોઈએ તો અર્બનાઇઝેશન રેટ ગુજરાતમાં 50% જેટલો પહોંચી ગયો છે. રૂરલમાં આવકો જે છે એ બમણી થઈ ગઈ છે, જેના કારણે આખું જે ગવર્નન્સ છે એ બદલાયું, નહીં તો ના બદલાત. હું ખાસ કહું છું કે ખેતી છે, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, આ તમામ જે છે એ જે છે વિકસિત થવાને કારણે આ જે ટ્રેન્ડ આખો બદલાયો છે અને એના કારણે આપણે જે સર્વેમાં રિઝલ્ટો જોવા મળ્યા. બીજું આપણે ખાસ કહીશ કે જે સાંસદોની કામગીરી અત્યાર સુધી કોઈ રિપોર્ટ કાર્ડ જે છે ઇન્ડિપેન્ડન્ટ બહાર પડતા હતા, પરંતુ આપે જે આ વખતે લીધું અને એમાં જે સંતોષ જોવા મળ્યો એટલે 50-51% આવ્યું. એનો બહુ આપણે બહુ પોઝિટિવ એ લઈએ કે રૂરલમાં, કારણ કે સંશોધનની કારણો અર્બનમાં કોઈ જોતું નથી, એ તો જે થતી હોય એ જ થાય છે, પરંતુ રૂરલમાં જે આપણે જે છે સર્વેમાં આવ્યું અને એની ઇમ્પેક્ટ જે છે એની ઇમ્પેક્ટ ડેવલપમેન્ટલ સારી પડી એવું કહી શકાય. ત્રીજો નંબર જે છે કે મોદીની ગેરંટી જે એમને કીધું એ હું સહમત છું કે ભાઈ એમાં જે છે તમારે ઉમેદવારોને જોઈને આપવા જોઈએ વોટ, પરંતુ જ્યારે આખો વેવ ચાલતો હોય અને આખી ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ગ્લોબલી ઇમેજ છે, વિદેશ નીતિ છે,
ભ્રષ્ટાચારનું છે, આ તમામ પોઈન્ટ ઓફ વ્યૂથી બધું જોવાતું હોય અને એમાં પણ જો સક્ષમ રીતે તમે બહાર આવ્યા સર્વેમાં તો મને લાગે છે કે ખાસ કે લોકોની હાલમાં જે છે ઠીક છે. એ એક નીતિ રહેશે કે ભાઈ બીજેપીને સપોર્ટ કરશે.